પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના અંબાઓમાં ચકચાર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર યુવક ગંજાળમાં સરપંચ સહિત 5 સામે નોંધાયો ગુનો। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભરત પડિયાર નામના વ્યક્તિની જીવતા સળગાવી દેવાની ઘટના બની અને આંકલાવ પોલીસ મથકે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પડિયાર, તેનો પતિ દિનેશ પડિયાર, મહિલા સરપંચના બંને પુત્રો નિલેશ પડિયાર, રાજેશ પડિયાર અને ભત્રીજા અશોક પડિયાર કુલ 5 લોકો સામે આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી આંકલાવ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। અંબાવ ગામનો નાગરિક ભરત પડિયારે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પડિયારે કરેલ આર્થિક ભ્રષ્ટાચારની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી મુખ્યમંત્રી સુધી કરી હતી લેખિત રજૂઆત। મહિલા સરપંચના પતિ અને પુત્ર તેમજ ભત્રીજાએ મળી રજદાર ભરત પડિયારને જીવતો સળગાવ્યો। ગંભીર રીતે દાઝી ગયેલ ભરત પડિયારને સયાજી હોસ્પિટલ ખસેડાયો, હાલ તેની હાલત ગંભીર। ભોગ બનનાર ભરત પડિયારે મહિલા સરપંચના વહીવટ પર તાજેતરમાં લગાવ્યા હતા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ। સમગ્ર ઘટનાક્રમમાં આંકલાવ પોલીસે મહિલા સરપંચ કોકિલા પડિયાર, સરપંચના પતિ દીપેશ પડિયાર, સરપંચના 2 પુત્રો અને સરપંચનો ભત્રીજો સહિત 5 શખ્સો સામે આંકલાવ પોલીસ સામે નોંધાયો ગુનો। ભરત પડિયારની સળગાવવાની ઘટનાના વિડીયો થયા વાયરલ। જોકે આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ આરોપી હાલ ફરાર છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ વ્યક્તિ ભરત પડિયારે જાતે જ પેટ્રોલ છાંટી પોતાને આગ લગાવી રહ્યા હોવાનું જણાવી રહી છે। સ્થાનિક નજરે જોનારા ગ્રામ્યજનો પણ આજ મુજબની કેફિયત જણાવી રહ્યા છે કે ભોગ બનનાર ભરત પડિયારે જાતે જ પોતાને પેટ્રોલ છાંટી અગ્નિ આપી છે। જોકે વધુ સત્ય તો સંપૂર્ણ પોલીસ તપાસમાં બહાર આવશે। હાલ આંકલાવ પોલીસ તેમને મળેલ વિડીયોના આધારે જણાવી રહી છે કે ભોગ બનનાર ભરત પડિયારે જાતે સળગવાનો પ્રયાસ કર્યો છે। આ જે ગુનો દાખલ થયો છે એ કુલ અંબાવ ગામના સરપંચ જે છે એ સરપંચ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દરમિયાન જણાવેલું છે કે હાલ આરોપીઓ આ કામે ફરાર હોવાની વિગત જણાઈ આવેલ છે। વિવાદ થયો હોય એવી વિગત તો ધ્યાને નથી આવી। સર કેટલા લોકો સામે ગુનો નોંધ્યો? 5 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો। મહિલા સરપંચ સહિત કેટલા? મહિલા સરપંચ સહિત ટોટલ 5। હવે કે ગઈકાલે જે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાંથી, હજુ પણ તે પોતાની વાત પર અડગ છે કે તેમની ઉપર ગેલનથી પેટ્રોલ છાંટવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે। સોશિયલ મીડિયાના વિડીયો કંઈક અલગ કહી રહ્યા છે, તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે આખી બાબતોમાં? ના, દખલ કોઈ નથી થઈ રહી। જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે, જે પણ તમામ પાસાઓ ફરિયાદને અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે કે ધ્યાન ઉપર એ એવી ધ્યાને આવી રહી છે કે ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।